મેં બા બધું હું ભેગું કર્યું. એ શિમલામાં સફરજનનું ઝાડવું હોય ને એવું ઝાડવું મેં ફોનમાં જોયું હતું તે હું સફરજનનું ઝાડવું બનાવું છું. સફરજનની જગ્યાએ ટમેટાનો ઉપયોગ કર્યો છે અને ઝાડવું બનાવું છું તો હું બનાવવાનું શરૂ કરી દઉં છું. સરસ મજાનું મેં જોયું હતું ફોનમાં કે શિમલાની અંદર આવા સફરજન હોય એમ. વાંદરા નહીં, વાંદરા ક્યાં લેવા દેવા, ઝાડવું જ બનાવી દો, કદાચ બને તો કોશિશ કરું છું થોડીક. સરસ મજાનું ઝાડવું બનાવું સફરજનનું. પાંદડા નહોતા, નકરા સફરજન હતા. હવે આપણે સફરજન મૂકી દઈએ. તો આપણું સરસ મજાનું સફરજનનું ઝાડવું તૈયાર થઈ ગયું. મેં આવું શિમલાની અંદર જોયું હતું કે આ સફરજન તો ઝાડવું બનાવી દીધું. એના પાંદડા નહોતા જોયા એટલે પાંદડા નહીં આપણે બનાવ્યા. સરસ મજા તો સરસ મજાનું સફરજનનું ઝાડવું, સફરજનની જગ્યાએ આપણે ટમેટા રાખ્યા અને મેં આવું ઝાડવું જોયું હતું. તો ત્યાં સરસ મજાના નાના માકડા હતા. માકડા એટલે વાંદરા તો હોય નહીં. તો આવા ખાતા જોયા હતા ને તમને એમથી મેં કાં તમારે સફરજનનું ઝાડવું ઘરે ઉગાડવું. તો સરસ મજાનું કૂંડું કરીને સફરજનનું ઝાડવું કરી દીધું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હે બા શેનું આથણું બનાવો છો? આ લીલી હળદર છે અને આદુ છે અને આપણે મેથી બોળી હતી. તો મેથી તારી એને કોરી પાડવા આપણે રાખી હતી તો કોરી પડી ગઈ છે. તો આપણે આ મેથી આમાં ઉમેરીએ છીએ.
અને હવે આપણે આ સણ્યા એ પણ કોરા પડી ગયા છે તો આપણે એને ઉંબેરી દઈએ છીએ. અને હવે આપણે સરસ મજાનો બોળો તૈયાર કરેલો છે, લવિંગ સાથે વઘાર કરેલો છે મેથીનો, એ આપણે અગાઉથી તૈયાર જ કરી રાખીએ ડબલામાં, તો જરૂર પૂરતો એને નાખવાનો. આ છે લવિંગ છે, જેટલી જરૂર હોય એટલું નાખવાનું. તો આપણે અત્યારે હળદર નાખીએ છીએ પીળું, અને આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીએ છીએ. આપણે હિંગ નાખીએ છીએ, આ હિંગ હારી આવે તો આપણે હિંગ નાખીએ. ને આપણે આ વરિયાળી છે, અને આપણે હવે મરચી પાવડર, તીખું જેટલું ખાતા હોય એટલે સ્વાદ અનુસાર. તો આપણે બધો મસાલો ઉમેરી દીધો. મિક્સ કરી દેવાનું. જરૂર પૂરતો આપણે એને પછી તેલ નાખવાનું. એ તમે ગરમ ન કરો તો હાલે, કાચે કાચું નાખવાનું. આદુનો વઘાર કર્યો, ઓલાનો વઘાર કર્યો હોય લવિંગનો, આપણે મેથીના કુરિયા સાથે. લીલી હળદર, આદુ આપણે એક બે દી ખાટા પાણી બોળી રાખ્યું હતું, કારણ કે મારી પાસે પાણી જે કેરીનું છે તો આપણે એક ભેગા બોળી દીધું હતું, અને સવારે એને બધું કાઢી નાખ્યું તો કપડું રાખવાનું, કાળો મંડળ આવી રીતે કપડામાંથી. અને એટલો કેટલું હોય તો આમાં શેણા આદુને સરસ મજાનું અથાણું શિયાળાની સિઝનનું તૈયાર થઈ ગયું છે. આ બધું તો બધાના ઘરમાં હોય, આમાં કાંઈ વસ્તુ એક વસ્તુ આદુ લેવા જવું પડે બજારે. હળદર ને આદુ અત્યારે માર્કેટમાં મળે બધે બજારમાં. તો આપણું સણા મેથી ને આદુનું સરસ મજાના ફૂલડા હાંસ પડે એટલે બિચારા મંડ્યા કરમાવા. એમ મનુષ્ય દેહનું એમ સગડ પણ થાય એટલે બિચારા જર્જરી મંડે થવા. તો જેટલી જિંદગી ઈશ્વર આપી હોય એટલું જીવાય, એમાં કોઈનું કુદરત પણ હાલતું નથી. પણ વાતમાં એમ છે કે મેં જે અથાણું બનાવ્યું છે એ દેવા જવું છે, ને પ્લોટમાં એક બે ખબીર કાઢવાની છે, તો ખબીરે કાઢતી આવું. અને હવે સાંજ પડવા જઈ રહી છે. આખો દી આ કામ ને ઓલું કામ, આ કામ ને ઓલું કામ. ભગવાને 4 હાથ આપ્યા હોત ને તો કોણ જાણ શું કરવાના હતા અંસામાં. તો હવે અત્યારે મારી વીડિયાને વિરામ લઉં છું. ફરી મળીશું કાલે સવારે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.